નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું હિના। હાલ સમાચાર કે એમ્યુઝમેન્ટ પાર્કને લઈને રાજ્ય સરકાર બનાવશે ગાઈડલાઈન। રાઈડ તૂટવાની ઘટનાને બાદ સરકાર બનાવશે નવી ગાઈડલાઈન। તો આગામી 2 દિવસમાં રાજ્ય સરકાર જાહેર કરશે ગાઈડલાઈન। ગૃહ અને મહેસૂલ વિભાગ દ્વારા ગાઈડલાઈનને આખરી ઓપ। તો રાઈડ લગાવવા સીપી અથવા તો કલેક્ટરની મંજૂરી જરૂરી રહેશે। રાઇડ્સની ઊંચાઈ અને બેસનારની સંખ્યા નિશ્ચિત કરાશે। ચકાસણી અને સર્ટીના બને ત્યાં સુધી રાઇડ્સ નહીં લગાવી શકાય। રાજકોટ અગ્નિકાંડ બાદ આ સરકારનો મહત્વનો નિર્ણય। એક્શન મોડમાં સરકાર જોવા મળી રહી છે। રાઇડ્સની ઊંચાઈ અને બેસવાની સંખ્યાને લઈને નિશ્ચિત કરાશે અને નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવશે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને હવે સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે અને ચકાસણી અને સર્ટીના ના બને ત્યાં સુધી રાઇડ્સ નહીં લગાવી શકાય। હવે મેળાઓમાં પણ રાઇડ્સ લગાવવાને લઈને, એમ્યુઝ પાર્કમાં રાઇડ્સ લગાવવાને લઈને, ગેમ ઝોનમાં લઈને તમામ પ્રકારની તપાસ કર્યા બાદ નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવશે અને એ ગાઈડલાઇન્સ મુજબ જ રાઇડ્સ લગાવવામાં આવશે। આગામી દિવસોમાં રાજ્ય સરકાર જાહેર કરશે નવી ગાઈડલાઇન્સ। એ ગાઈડલાઇન્સ મુજબ ગૃહ અને મહેસૂલ વિભાગ દ્વારા આ ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ જ સંચાલકો અને માલિકો આ રાઇડ્સ લગાવી શકશે। રાઇડ લગાવવા સીપી સહિતના ઊંચાઈ અને બેસવાની સંખ્યા નિશ્ચિત કરવામાં આવશે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગેમ ઝોનને પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે। ફાયર એનઓસી સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે। રાઇડ્સ લગાવવામાં આવશે તો તેની ઊંચાઈ અને કેટલા વ્યક્તિ તેમાં બેસી શકશે તે પણ સરકાર નક્કી કરશે અને તે નિયમોનું પાલન કરવું પડશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, હવે આ અગ્નિકાંડ બાદ સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવશે, શું છે વધુ વિગતો? તો સંભવતઃ આગામી 1 અઠવાડિયાની અંદર આ નવી ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવશે, જેમાં રાજ્યની અંદર આવેલા તમામ એમ્યુઝમેન્ટ પાર્ક અને જે પાણીની અંદર ચાલતી રાઈડ વગેરે છે એને ધ્યાનમાં રાખી બોટિંગ વગેરે કરવામાં આવી રહ્યા છે અલગ અલગ જગ્યાઓ પર, તળાવોની અંદર। એ તમામ બાબતોને આવરી લઈ અને નવી ગાઈડલાઈન છે તેને આખરી ઓપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે। સંભવતઃ મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગ આ બંને સાથે રાખી અને આની ગાઈડલાઈન છે અને આખરી ઓપ આપ્યો છે અને એ ગાઈડલાઈન અંતર્ગત જે પણ સ્થિતિ છે અથવા તો કેટલા મીટરની રાઈડ રાખવી, ખાસ એમ્યુઝમેન્ટ પાર્ક હોય છે તો એમાં 3 ફૂટ અથવા તો 3 મીટરથી વધારે ઊંચાઈ ન રાખવી, 20 લોકો કરતાં વધુ લોકો રાઈડમાં ન બેસે એ પ્રકારની અલગ અલગ પ્રકારના ધારાધોરણો છે એ બનાવવામાં આવશે। લાયસન્સિંગ ઓથોરિટીને મ્યુનિસિપલ કમિશનર અથવા તો પોલીસ કમિશનર અથવા તો જિલ્લા કલેક્ટર એને લાયસન્સિંગ ઓથોરિટી બનાવવામાં આવશે કે એમની મંજૂરી વગર આ પ્રકારના કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક ચાલુ નહીં કરાવી શકાય। સાથે એ પણ નિયમોની જોગવાઈ કરવામાં આવશે કે જ્યાં સુધી સંપૂર્ણ રીતે ચકાસણી ન થાય, ઓથોરિટી એને આખરી મંજૂરી ન આપે ત્યાં સુધી તેનું ઇન્સ્ટોલેશન અને તેની કામગીરી શરૂ ન થાય એ પ્રકારના નિયમોનો પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને ત્યારબાદ અલગ અલગ વિભાગના અધિકારીઓની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને એ બેઠકની અંદર આ નિયમોને આખરી ઓપ આપવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં પણ અત્યારે સુનાવણી ચાલી રહી છે। સુનાવણીમાં પણ રાજ્ય સરકારે પોતાના જવાબમાં કહ્યું છે કે આ નિયમોને અમે આખરી ઓપ આપી રહ્યા છે અને આગામી દિવસોમાં એની જાહેરાત કરવામાં આવશે। સ્વાભાવિક રીતે 2019માં જ્યારે તક્ષશિલામાં આગ લાગી એ સમયથી રાજ્ય સરકારે, માફ કરશો, અમદાવાદ કોર્પોરેશનમાં જે રાઈડ તૂટી હતી એ રાઈડ તૂટી ત્યારથી રાજ્ય સરકારે નિયમો બનાવતી હતી। આખરે 4 વર્ષ પછી આ નિયમોને અંતિમો વાપરવામાં આવી રહ્યો છે। જી રેન, સમગ્ર માહિતી બદલ આભાર।